જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહિન્દ્રાસના રિજનલ ચેનલ મહિન્દ્રાસ ગુજરાતીમાં. આજે આપણી રીઝનિંગની ક્લાસ છે અને આ જે ક્લાસ છે આમાં આપણે કોડિંગ ડીકોડિંગના નેક્સ્ટ પાર્ટ વિશે જાણીશું, એટલે કે નેક્સ્ટ ટોપિક જે છે આપણું વાક્ય કોડિંગ, સેન્ટેન્સ કોડિંગ. આ જે કોડિંગ છે, કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર, આમાં મેં તમને ઓલરેડી લેટર કોડિંગ અને નંબર કોડિંગ વિશે અમુક ક્વેશ્ચન્સ કરાવ્યા છે. તમે એ ટોપિકને રિવાઇઝ કરી શકો છો, ત્યાંથી પ્રેક્ટિસ પણ કરી શકો છો. એમાં જ આપણે આગળ વધીએ તો આપણી પાસે સબસ્ટિટ્યુશનલ કોડિંગ, જેને આપણે વાક્યમાં કોડ કરવાનું હોય છે, એ પ્રકારના ક્વેશ્ચનને આજે જોઈશું. ઓકે, ચાલો જોઈ લઈએ કે આજે આપણી પાસે કયા કયા ક્વેશ્ચન્સ છે. મેં તમને લેટર કોડિંગ એટલે કે અક્ષરમાં કોડિંગ કરાવી દીધી, નંબર કોડિંગ, નંબરની પણ કોડિંગ થઈ ગઈ છે આપણી. આ જે કોડિંગ છે એ સબસ્ટિટ્યુશનલ કોડિંગ અને સેન્ટેન્સ કોડિંગ એટલે કે વાક્ય કોડિંગ તરીકે જાણવામાં આવે છે. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચનને આજે આપણે કરીશું. આ પ્રકારના જે ક્વેશ્ચન છે એ અમુમન તમને એક વાક્ય આપ્યું હશે અને એ વાક્ય માટે તમને અમુક કોડ આપ્યા હશે. તમારે શું કરવાનું છે, એ કોડને ફાઇન્ડ કરવાનું છે કે કયા શબ્દ માટે કે કયા અક્ષર માટે શું કોડ આપેલું છે, અને એવી જ રીતે જે કોડ આપેલું છે એ આપણું આન્સર થઈ જશે. ચાલો આ પ્રકારના ક્વેશ્ચનને જોઈ લઈએ. પહેલા તમે જો ક્વેશ્ચનમાં શું લખેલું છે, નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એક કોડ ભાષામાં જો દ્રાક્ષને કેળા, કેળાને સફરજન, સફરજનને તરબૂચ અને તરબૂચને નારંગી કહેવામાં આવે તો કદમાં સૌથી મોટું કોણ? અહીંયા શું પૂછ્યું છે, કદમાં સૌથી મોટું કોણ? હવે તમે આ પ્રકારના ક્વેશ્ચનને જ્યારે જોશો ને તો તમે કહેશો કે અહીંયા એક ફળ છે અને એ ફળ માટે તમારે શું કોડિંગ કરેલું છે? અહીંયા તમારે એક નથી, એકથી વધારે ફળ છે. દ્રાક્ષ, કેળા, સફરજન, તરબૂચ અને આ બધા ફળને છે ને એક બીજા નામથી બોલાવવામાં આવ્યું છે. જો દ્રાક્ષને શું કીધું છે? કેળા, કેળાને સફરજન, સફરજનને તરબૂચ અને તરબૂચને નારંગી. તો હવે એ ક્વેશ્ચનમાં શું પૂછે છે કે સૌથી મોટું ફળ કયું હશે કદમાં? એટલે જ્યારે આપણે આકારની વાત કરીએ ને, સાઈઝની વાત કરીએ, તો આકારમાં કયો ફળ સૌથી મોટો હશે? તો તમને ખબર છે કે તરબૂચ છે ને એ સૌથી મોટો ફળ છે, એટલે કે આકારમાં એનો જે કદ હોય છે ને એ સૌથી મોટો છે અહીંયા. પણ તરબૂચને તરબૂચ ના કરીને બીજું નામ આપેલું છે. શું નામ આપેલું છે? તરબૂચને નારંગી કહેવામાં આવ્યું છે. તો તમારું ઉત્તર શું થઈ જશે? નારંગી. ઓકે, ચાલો હવે જો આજ પ્રશ્નમાં જો તમને કીધું હોય કે એવો કયો ફળ છે જેનો રંગ પીળો હોય છે, પીળો કલરનો કયો રંગ હોય છે, એટલે યલો કલરનો કયો ફળ હોય છે? તો તમને ખ્યાલ છે કે અહીંયા જો તમે ધ્યાનથી જુઓ તો કેળા એટલે કે બનાના જે હોય છે ને એ આપણા યલો કલરના હોય છે. તો જો આજ પ્રશ્નમાં તમને પૂછી લેવામાં આવે કે કયો ફળ છે આમાંથી જે પીળા કલરનો છે, તો તમારું ઉત્તર શું થઈ જશે? જો કેળા માટે શું સફરજન આપ્યું છે? દ્રાક્ષને કેળા અને કેળાને સફરજન. જો તમને કેળાનું પૂછ્યું હોય કે કયો ફળ પીળા કલરનું હોય છે, તો તમે સફરજનને આન્સર કરી શકો છો. તમારો ઉત્તર શું થઈ જશે ત્યારે? સફરજન. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચનમાં તમે વાંચો અને કયા શબ્દ માટે શું કોડિંગ કરેલી છે એ આપણે જોઈશું. ઓકે, અને પછી એને એ પ્રમાણે આન્સર કરી દેવાનું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. એ જ પ્રકારનો બીજો ક્વેશ્ચન છે, તમે ધ્યાનથી વાંચો. જો રૂમને બેડ, બેડને બારી, બારીને ફૂલ અને ફૂલને કુલર કહેવામાં આવે તો માણસ શેના પર સૂવે છે? એટલે કે હવે આપણને કયો આન્સર કરવાનું છે? એવો આન્સર કરવાનું છે કે જેના પર માણસ સૂવે છે, રાઈટ?
હવે તમે ધ્યાનથી જુઓ તો તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ શેના પર સૂવે છે? બેડ ઉપર. ઓકે, તો બેડને શું કોડ કર્યું છે? બારી. તો હવે તમારું આન્સર શું થઈ જશે? બારી. ઓકે, તો આ પ્રકારના એક ક્વેશ્ચન તમને જોવા મળશે. આ ખૂબ જ સરસ અને ઈઝી પ્રકારના ક્વેશ્ચન હોય છે. તમે ઈઝીલી આ પ્રકારના ક્વેશ્ચનને વાંચીને ફટાફટ આન્સર કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, નીચેની માહિતીને કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એક કોડ ભાષામાં જો RU સેમ ને RIAIKI, ઓલ હેટ યુ ને VILIRI, ઓલ આર ફેક ને MIAILI લખવામાં આવે છે, તો પછી હેટ ને શું કોડ આપવાનું છે? ઓકે, હવે તમારે ક્વેશ્ચન શું છે? હેટ માટે કોડ આપવાનું છે. હવે તમે અહીંયા જુઓ ધ્યાનથી, તો તમને આ અંગ્રેજી અક્ષર દેખાય છે RU સેમ, એના માટે અમુક કોડિંગ આપેલી છે. આ કોડિંગ જે આપેલી છે ને એ બે અક્ષરોની કોડિંગ આપેલી છે. આ કોડિંગનો કોઈ અર્થ હોતો નથી. ખાલી આ પ્રકારના જે અક્ષર છે, શબ્દ છે, એ શબ્દ માટે બે અક્ષરોની કોડિંગ આપેલી છે. આનો કોઈ અર્થ થતો નથી. ઓકે, હવે આપણને શું ફાઇન્ડ કરવાનું છે? જો તમારે હેટ નો કોડ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આપણે શું કરવાનું છે? હેટ નો કોડ ફાઇન્ડ કરવાનો છે. હવે તમે ધ્યાનથી જુઓ, જો તમને અહીંયા હેટ ક્યાં દેખાય છે? જો તમે ધ્યાનથી જો તમને હેટ અહીંયા દેખાય છે, ઓલ હેટ યુ, અને કોઈ બીજી જગ્યાએ તમને હેટ દેખાય છે? જોઈ લો. RU સેમ, ઓલ હેટ યુ, ઓલ આર ફેક નથી દેખાતો. પણ જો તમે ધ્યાનથી જુઓ તો તમને યુ અને ઓલ આ બંને શબ્દો તમને બીજી લાઈનમાં, એટલે કે ઓલ ને જ્યારે તમે ધ્યાનથી જુઓ તો ઓલ તમને ત્રીજી લાઈનમાં પણ દેખાય છે, અને યુ ને જ્યારે તમે ધ્યાનથી જુઓ તો યુ તમને પહેલી લાઈનમાં પણ દેખાય છે. તો એનો અર્થ શું થયું કે ઓલ માટે જે કોડ આપેલું હશે ને એ આ લાઈનમાં, અને ઓલ માટે જે કોડ છે એ ત્રીજી લાઈનમાં, એટલે કે બીજી લાઈનમાં અને ત્રીજી લાઈનમાં આપેલું હશે. તો ચાલો ઓલ નો પહેલા કોડ ફાઇન્ડ કરી લઈએ. જો તમે ધ્યાનથી જુઓ, ઓલ હેટ યુ માટે શું લખ્યું છે? VILIRI. ઓલ આર ફેક માટે શું લખ્યું છે? MIAILI. હવે તમે ધ્યાનથી આ બંને લાઈનને જુઓ, કયો એવો અક્ષર છે કે કોડિંગમાં જે તમને રિપીટ થાય છે? જો તમે ધ્યાનથી જુઓ તો તમને LI અને અહીંયા પણ LI દેખાય છે. તો ઓલ માટે શું કોડ થઈ ગયું? LI. હવે LI નો કોડ ફાઇન્ડ કરી લીધું. યુ નો કોડ ફાઇન્ડ કરી લો. યુ અહીંયા પણ છે પહેલી લાઈનમાં અને બીજી લાઈનમાં પણ છે. તો જ્યારે તમે પહેલી લાઈન અને બીજી લાઈનનો કોડ ચેક કરો ત્યારે જોઈ લો કે કયો એવો અક્ષર છે જે પહેલી લાઈનમાં પણ છે અને બીજી લાઈનમાં પણ છે. તો એ છે તમારું RI. થઈ ગયું RI. હવે તમને ખ્યાલ આવી જશે કે ઓલ માટે LI છે અને યુ માટે શું કોડ આપેલું છે? RI. તો હેટ નો કોડ શું થઈ જશે? હેટ નો કોડ એ કોડ થઈ જશે જે આપણને ક્યાંક પણ આપેલું નથી. ઓકે, તો જે વધી ગયું એ શેનો કોડ થઈ ગયો? હેટ નો. તો તમારું હેટ નો કોડ શું થઈ ગયું? VI. આ પ્રકારના ક્વેશ્ચનમાં તમને જ્યારે પણ ડાયરેક્ટ અક્ષર ના દેખાતા હોય તો જે પણ શબ્દો માટે કોડ આપેલું છે લાઈનમાં ચેક કરો, એમના કોડ ફાઇન્ડ કરો, અને જે અક્ષર તમારું શબ્દ અહીંયા વધી ગયું એ કોડ, અને જ્યાં પણ અહીંયા પણ જે તમારું કોડ વધી જશે એ બંને કોડ સેમ થઈ જશે. ઓકે, જેવી રીતે અહીંયા હેટ નો કોડ VI થઈ ગયો. ઓકે, ચાલો એક બીજો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી લઈએ. ચલો, સેમ ટાઈપનો ક્વેશ્ચન છે પણ થોડુંક ડિફરન્ટ ક્વેશ્ચન છે. તમે ધ્યાનથી આમાં પણ સેમ પેટર્નથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. જો ગોડ ઇઝ ફેર ને GESEFA, હુ ઇઝ ગોડ ને GEWEFA, યુ આર ગોડ ને NELEFA લખવામાં આવે છે તો કયો કોડ ઇઝ દર્શાવે છે? એટલે હવે આપણને કયો કોડ ફાઇન્ડ કરવાનું છે? ઇઝ માટે કોડ ફાઇન્ડ કરવાનું છે. ઓકે,
જો તમે ધ્યાનથી જુઓ તો શું તમને ઇઝ દેખાય છે? તમે પહેલી લાઈનમાં ઇઝ જોઈ શકો છો અને બીજી લાઈનમાં પણ ઇઝ જોઈ શકો છો. પણ જ્યારે તમે ધ્યાનથી આ બંને લાઈનને જુઓ ને તો તમને એક બીજો અક્ષર પણ દેખાશે, ગોડ અને ગોડ. તો જ્યારે તમે કોઈ કોડ શોધવા જાઓ ને તો ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જશો કે ઇઝ માટે કયો અક્ષરનો કોડિંગ આપેલું છે, રાઈટ? જો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા પણ તમને બે કોડ સિમિલર દેખાતા હશે, જેમ કે FA, GE, GE, FA. હવે તમારે શું કરવાનું છે? તમારે કોડ ફાઇન્ડ કરવાનું છે ઇઝ નો, રાઈટ? પણ તમારી પાસે ઓપ્શન શું છે? ઇઝ માટે કાં તો GE હશે અને FA હશે, રાઈટ? અને સાથે સાથે તમને ગોડ પણ દેખાય છે, તો ગોડ માટે પણ GE અને FA દેખાય છે, રાઈટ? પણ જો તમે ધ્યાનથી જુઓ તો ગોડ તમને ત્રીજી લાઈનમાં પણ દેખાય છે, રાઈટ? તો એવો કયો કોડ છે જે પહેલી, બીજી અને ત્રીજી લાઈન ત્રણે લાઈનમાં તમને દેખાય છે? એ છે FA. તો હવે તમને ખ્યાલ આવી ગયું કે ગોડ માટે કયો કોડ છે? જો ગોડ પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે અને ત્રીજી લાઈનમાં પણ છે. તો એવી જ રીતે ગોડનો કોડ પહેલી લાઈન, બીજી લાઈન અને ત્રીજી લાઈનમાં આપેલું છે. તો હવે ગોડનો કોડ શું થઈ જશે? FA, રાઈટ? અને ઇઝનો કોડ શું થઈ જશે? GE. ઓકે, તો ઇઝ અહીંયા પણ છે ફર્સ્ટ લાઈનમાં અને સેકન્ડ લાઈનમાં, અને GE શું થઈ જશે? ફર્સ્ટ લાઈનમાં અને સેકન્ડ લાઈનમાં. તો GE શેનો કોડ થઈ જશે? ઇઝનો. ઓકે, તો આવી રીતે જ્યારે પણ તમને બે અક્ષરનો કોડ આપેલું હોય, એટલે કે બે બે શબ્દોનો સિમિલર કોડ આપેલું હોય, તો તમે ચેક કરી શકો છો. તમારો આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. હવે અહીંયા શું લખેલું છે? જો કોડ લેંગ્વેજમાં 4, 6, 7 એટલે કે હવે નંબર્સ આપી દીધા છે. અત્યાર સુધી તમને એક શબ્દ હતો, રાઈટ? શબ્દ માટે અક્ષરમાં જ કોડ કર્યા હતા, રાઈટ? પણ અહીંયા શું કીધું છે કે 4, 6, 7 માટે તમારી પાસે કઈક શબ્દો આપેલા છે. લીવ્સ આર ગ્રીન તરીકે કોડ કરવામાં આવે છે. 485 ને ગ્રીન ઇઝ ગુડ તરીકે કોડ કરવામાં આવે છે અને 639 ને દે આર પ્લેઇંગ તરીકે કોડ કરવામાં આવે છે. હવે તમારે અંકો સાથે કોડિંગ કરી દીધું છે, રાઈટ? પણ પેટર્ન આપણું સેમ જ રહેશે. એ પ્રકારથી જ આપણે કોડ કરીશું. ચાલો ક્વેશ્ચન શું આપેલું છે? તો પછી નીચેનામાંથી કયું લીવ્સ માટે છે? હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? લીવ્સ નું કોડિંગ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? તો લીવ્સ માટે કયો અંક આવે છે એ ફાઇન્ડ કરી લઈએ. એના પહેલા આપણે ચેક કરી લઈએ લીવ્સ ક્યાં આવે છે, રાઈટ? તો લીવ્સ આર ગ્રીન, અહીંયા તમને લીવ્સ દેખાયું, રાઈટ? સેકન્ડ જોઈ લો, ગ્રીન ઇઝ ગુડ, અહીંયા લીવ નથી. દે આર પ્લેઇંગ, અહીંયા પણ તમને લીવ્સ દેખાતું નથી. પણ જો તમે ધ્યાનથી જુઓ, શું તમને આર દેખાય છે અહીંયા ફર્સ્ટ લાઈનમાં? અને તમને આર અહીંયા પણ દેખાતું હશે સેકન્ડ લાઈનમાં. ઓકે, તો જો ફર્સ્ટ લાઈનનું કોડ 4, 6, 7 છે અને લાસ્ટ લાઈનનું કોડ શું આપેલું છે? 639 આપેલું છે. ઓકે, તો જો તમે ધ્યાનથી જુઓ તો ફર્સ્ટ લાઈનમાં 4, 6, 7 અને લાસ્ટ લાઈનમાં 639 આપેલું છે. શું તમે 6 અને 6 ને કોમન જોઈ શકો છો? તો તમને ખ્યાલ આવી ગયો કે 6 તેનો કોડ છે? 6 છે તમારું શેનો? આર નો કોડ છે. ઓકે, હવે તમારી પાસે બે ઓપ્શન છે લીવ્સ માટે. પણ જો તમે ધ્યાનથી જુઓ તો તમને ગ્રીન બીજી જગ્યાએ દેખાય છે. કઈ લાઈનમાં? બીજી લાઈનમાં. તો હવે તમે આ નંબર 4, 6, 7 અને 485 ને જ્યારે કમ્પેર કરો તો તમને ખ્યાલ આવી જશે કે 4 ફર્સ્ટ લાઈનમાં પણ છે અને 4 સેકન્ડ લાઈનમાં પણ આપેલું છે. ઓકે, તો હવે કયો અક્ષર વધી ગયો? કયો નંબર વધી ગયો? 7. તો 7 તમારું લીવ્સ નો કોડ થઈ જશે, કેમ કે લીવ્સ તમે ક્યાંય દેખાતું નથી. તો શું ઓપ્શન નંબર સી આપણું 7 આપેલું છે? ઓપ્શન નંબર સી ને માર્ક કરીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. ચાલો, ઓકે, આ ક્વેશ્ચન નું સેટ છે. આ તમારું બે ક્વેશ્ચન નું સેટ આપેલું છે. એ જ પ્રકારનું ક્વેશ્ચન છે. આપણી પ્રેક્ટિસ ચાલે છે. હવે જોઈ લો ધ્યાનથી. શું લખ્યું છે?
નીચેની માહિતીને કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. કોડ ભાષામાં, જો કોઈ કોડ ભાષામાં હેલો બટ ટ્રુ ને R1S P3R PIE તરીકે લખવામાં આવ્યું છે. વન્ડર એમ હેલો ને આ કોડ આપેલું છે. P3R W4H U8I. ઓકે, હેઝ વન્ડર ટ્રુ ને આપેલું છે. આ કોડ હેઝ વન્ડર ટ્રુ માટે છે અને ગ્રેટ ડીલ વન્ડર ને આ કોડ આપેલું છે. ઓકે, તો ચાલો આ આપણી ડિટેલ છે. ઓકે, હવે પ્રશ્ન જોઈ લઈએ કે પ્રશ્ન શું પૂછે છે. નેક્સ્ટ પેજ ઉપર જોઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 6 તમારું શું કહે છે? હિઝ માટે કોડ શું છે? ઓકે, આપણે શેનો કોડ ફાઇન્ડ કરવાનું છે? હિઝ નો. ઓકે, ચાલો આ ક્વેશ્ચન નંબર 6 માં આપણે હિઝ નો કોડ ફાઇન્ડ કરવાનો છે. હવે તમે ધ્યાનથી જુઓ, શું તમને હિઝ ક્યાં પણ દેખાય છે? જો તમે ધ્યાનથી જુઓ તો તમને પહેલી, બીજી અને ત્રીજી લાઈનમાં હિઝ દેખાશે. ઓકે, અને બીજી કોઈ પણ લાઈનમાં તમને હિઝ દેખાતું નથી. એનો અર્થ શું થયું કે હિઝ નો કોડ શું હશે? હિઝ નો કોડ એ કોડ હશે જે ક્યાંક પણ કોઈ પણ લાઈનમાં આપેલું નથી. તો હવે શું કરી લઈએ? વન્ડર અને ટ્રુ ને પણ ચેક કરી લઈએ કે વન્ડર ક્યાં ક્યાં આપેલું છે અને ટ્રુ ક્યાં ક્યાં આપેલું છે. જો વન્ડર નો કોડ મળી ગયો અને ટ્રુ નો કોડ મળી ગયો તો હિઝ નો કોડ ખબર પડી જશે. ચાલો, વન્ડર છે ત્રીજી લાઈનમાં અને સાથે સાથે તમે વન્ડર ચોથી લાઈનમાં પણ જોઈ શકો છો અને બીજી લાઈનમાં પણ જોઈ શકો છો. તો એનો અર્થ શું થયું કે વન્ડર નો કોડ આપણને 3 લાઈનમાં દેખાશે. ચાલો, અહીંયા તમારું કોડ શું આપેલું છે? PER W4H U8I U8I અને U8I. આ U8I આપણને 3 જગ્યાએ દેખાય છે એટલે ખબર પડી ગઈ કે U8I શેનો કોડ છે? વન્ડર નો કોડ છે. ઓકે, નેક્સ્ટ જોઈ લઈએ. ટ્રુ તમને ક્યાં દેખાય છે? અહીંયા, અને ફર્સ્ટ લાઈનમાં તમે ટ્રુ જોઈ શકો છો. તો મેચ કરી લો કે કયો કોડ સિમિલર છે ફર્સ્ટ અને ત્રીજી લાઈનમાં. શું તમને PIE દેખાય છે? તો હવે ખબર પડી ગઈ કે ટ્રુ નો કોડ શું છે આપણું? PI અને E. તો તમને આઈડિયા આવી ગયો હશે કે આપણી હિઝ નો કોડ આપણને શું કરવાનું છે? J9K. તો હિઝ માટે કયો કોડ છે? J9K. જોઈ લઈએ. ઓકે, શું તમને ઓપ્શન નંબર બી માં દેખાય છે J9K? તો આપણું આન્સર શું થઈ જશે? ઓપ્શન નંબર 2 J9 અને K. હવે આ તમારો ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 7 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 7 માટે શું ક્વેશ્ચન છે? ઓકે, હવે પ્રશ્ન નંબર 7 માં તમારે બીજા અક્ષર માટે કોડ ફાઇન્ડ કરવાનું છે. એ છે AM. M. ચાલો જોઈ લઈએ. એમ આપણને ક્યાં દેખાય છે? જો તમે ધ્યાનથી આ પ્રશ્નને જોવો તો તમને એમ અહીંયા દેખાય છે. AM. ઓકે, અને એમ નો કોડ તમે ક્યાં જોઈ શકો છો? એમ આ અક્ષર તમને રિપીટ ક્યાંક બીજી જગ્યાએ દેખાતો નથી. જો ઓકે, તો એમ નો કોડ કેવી રીતે કાઢવાનો છે? અચ્છા, U8I આપણને ખબર છે કે U8I વન્ડર નો કોડ છે. તો U8I AM નો કોડ હશે નહીં. ઓકે, તમને ક્યાંક બીજી જગ્યાએ હેલો દેખાય છે? જો ફર્સ્ટ લાઈન અને સેકન્ડ લાઈનમાં. શું આપણે હેલો માટે સિમિલર કોડ હશે ક્યાંક પણ? PE3R. ઓકે, સોરી, P3R અને P3R હેલો નો કોડ છે. તો કયો કોડ વધી ગયો? W4H. એ શેનો કોડ હશે? AM નો. ચાલો નેક્સ્ટ આન્સર કરી લઈએ. ચેક કરી લઈએ આપણો આન્સર રાઈટ છે કે નહીં. જો તમે ધ્યાનથી જુઓ તો તમને ઓપ્શન નંબર 1 W4H દેખાતું હશે. ઓકે, તો આ જે ક્વેશ્ચન આપણે જેટલા પણ ક્વેશ્ચન પ્રેક્ટિસ કર્યા, આ જ પ્રકારના ક્વેશ્ચન તમને એક્ઝામમાં જોવા મળે છે, રાઈટ? અને આ પ્રકારના ક્વેશ્ચન જે હોય છે ને એ ખૂબ જ ઈઝી, સરળ પ્રકારના ક્વેશ્ચન હોય છે. તો આ પ્રકારના ક્વેશ્ચન જો તમને એક્ઝામમાં દેખાઈ જાય તો ઈઝીલી તમે આ પ્રકારના ક્વેશ્ચનને આન્સર કરી શકો છો. ઓકે, આપણે આ ચેપ્ટરમાં લેટર કોડિંગ કરી હતી, નંબર કોડિંગ પણ કરી હતી, અને આ જે તમારી વાક્ય એટલે કે જે તમારા કોડિંગ છે શબ્દો માટે, એવા શબ્દોની કોડિંગ હોય છે જેનો કોઈ અર્થ નથી થતો. આ તમે એક પ્રકારના કોડિંગ જોઈ લીધું. જેમ કે જો હું તમને જો અહીંયા દેખાવું
તો અહીંયા જે હેલો બટ ટ્રુ છે તો આના માટે જે આ કોડિંગ કરેલી છે ને આ કોડિંગનો કોઈ અર્થ નથી, એ ઓનલી વર્ડ માટે સબસ્ટિટ્યુટ આપેલું છે, રાઈટ. તો આ પ્રકારના પણ તમે ક્વેશ્ચન કરી શકો છો એક્ઝામમાં જો આવે. અને જે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કર્યા હતા એ પણ તમે કરી શકો છો. ચલો થોડાક ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લઈએ. તમારે થોડું એક સિમ્પલ સરળ પ્રકારના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી લઈએ. એકાદ ક્વેશ્ચન. ઓકે, જો આ તમારે એક ઈગર નો વર્ડ આપેલું છે અને વર્ડ ની સામે શું આપેલું છે? તમને નંબર આપેલું છે. ઓકે, જોઈ લઈએ. ઈ, એ, જી, ઈ અને આર શું લખ્યું છે? જો ઈગરને 51759 તરીકે કોડ કરવામાં આવે તો કડેટને કેવી રીતે કોડ થશે? ચાલો આનું કોડ 5175 અને 9 લખી લઈએ. ઓકે, જો તમને ખ્યાલ હોય તો મેં પહેલા અને બીજા લેક્ચરમાં પણ તમને સ્થાન કિંમત એટલે કે અક્ષરોની સ્થાન કિંમત યાદ કરાઈ હતી, રાઈટ. તો તમને ખ્યાલ હશે કે ઈ ની સ્થાન કિંમત શું હોય છે? 5, એ ની સ્થાન કિંમત 1, જી ની સ્થાન કિંમત 7, ઈ ની સ્થાન કિંમત 5 અને આર ની જે સ્થાન કિંમત હોય છે ને એ 18 હોય છે. પણ અહીંયા આપણને 9 આપેલું છે. તો તમને ખ્યાલ આવી ગયું હશે કે અહીંયા કઈક પેટર્ન ચાલે છે, રાઈટ. અહીંયા શું પેટર્ન ચાલે છે? ઓકે, અહીંયા તમને ખબર હશે કે આર ની જે કોડિંગ છે એટલે સ્થાન કિંમત છે એ 18 છે. જ્યારે તમે આ અંકોને આપસમાં સરવાળો કરી દો એટલે કે જોડ કરી દો, પ્લસ કરી દો, તો તમારો શું આન્સર 9 આવી જશે. શું કોડિંગમાં પણ તમને 9 આપેલું છે, રાઈટ. તો તમારી આ પ્રકારના ક્વેશ્ચનમાં શું કોડિંગ ચાલે છે કે બધા જ જે અક્ષર છે ને એમને સ્થાન કિંમત આપી દીધી, એ પોતાની સ્થાન કિંમતને કોડ કર્યું છે, રાઈટ. પણ જો કોઈ પણ અક્ષરને બે અક્ષર હોય જેમ કે 20, ટી ને જોઈ લો, પછી ડબલ્યુ 23 લઈ લો, તો આ પ્રકારના અક્ષરોનું શું કર્યું છે? એ અંક જેટલા પણ અંક છે એ અંકોમાં સરવાળો કરી દીધું છે, રાઈટ. તો 2 3 5 થઈ જશે અને 2 3 0 એટલે 2 લઈ લેશો. ચાલો આપણને શેના માટે કોડ કરવાનું છે? કડેટ, CADET, કડેટ. કડેટ માટે ઈ ને 3 આપીશું, એ ને 1, ડી ની સ્થાન કિંમત 4, ઈ ની 5 અને આપણે અહીંયા જ અત્યારે હાલમાં ટી ની સ્થાન કિંમતને ડિસ્કસ કર્યું હતું. તો ટી ની સ્થાન કિંમત 20 હોય અને જ્યારે પણ તમે 20 ને 0 માં એડ કરો તો તમારું શું આવશે? 2. તો ઉત્તર તમારું શું થઈ જશે? 3 1 4 5 અને 2. 3 1 4 5 અને 2. ઓપ્શન નંબર એ 3 1 4 5 2. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આ પ્રકારનો. ઓકે, હવે પહેલા ક્વેશ્ચનમાં તમારા જે હતા વર્ડ, એ વર્ડ સામે તમને નંબરની કોડિંગ આપી હતી, રાઈટ. અને અત્યારે શું કર્યું છે? જે તમારો વર્ડ છે બ્રિમ, BRIM, બ્રિમ ને AQHL, AQH અને L કોડ કર્યું છે તરીકે લખવામાં આવે તો કોડ ભાષામાં એજ ને આપણે તેની કોડિંગ કરવાની છે એજ ને, EDGE, એજ ને કેવી રીતે લખવામાં આવશે? ઓકે, હવે અહીંયા જોઈ લો કઈ પેટર્ન ચાલે છે. જો તમને ખ્યાલ હોય કે બી પહેલા શું આવે? A, R પહેલા શું આવે? Q, I પહેલા H અને M પહેલા શું આવે? L આવે. ઓકે, હવે આ શું કર્યું છે? માઇનસમાં 1 એટલે બધા જ અક્ષરને જસ્ટ એમના પહેલાના જ અક્ષરને લઈ લીધું છે, રાઈટ. તો ઈ પહેલા શું આવશે તમારું? ડી, ડી પહેલા શું આવે છે? સી, જી પહેલા તમારું શું આવે છે? એફ અને ઈ પહેલા તમારું ડી આવશે. ઓકે, તો અહીંયા પણ માઇનસનું 1 આપણે લીધું છે. ડાયરેક્ટ કોડિંગ થાય છે અહીંયા જો તમે ધ્યાનથી જુઓ તો ડી સી એફ ડી આવી જશે તમારો આન્સર, ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, જો કોડ ભાષામાં બીંગ ને 111 લખાય છે તો પછી કોડ ભાષાને માં પ્લેસ ને કેવી રીતે લખાશે? ઓકે, અહીંયા તમારું ને આવશે. હવે BEING,
બિંગ છે એના માટે શું કોડ કરેલું છે? 1 1 અને 1. હવે તમે ધ્યાનથી જુઓ તો આમાં કોઈ પેટર્ન ચાલતી હશે, કંઈક મલ્ટિપ્લિકેશન થતું હશે, કંઈક એડિશન થતું હશે, તો જ આટલી મોટી સંખ્યા આપેલી છે, રાઈટ? તો આ પ્રકારના ક્વેશ્ચનને આપણે કેવી રીતે કરીશું? પહેલા સ્થાન કિંમત ચેક કરી લઈએ. બી ની સ્થાન કિંમત 2, ઈ ની સ્થાન કિંમત 5, આઈ ની 9, ઈ ની 14 અને જી ની 7. એકવાર બધા જ સ્થાન કિંમતનો એડિશન કરી લઈએ. ઓકે, 5 2 7, 7 ને 9 16, 16 ને 7 23, 23 અને 14 કેટલા થઈ જશે તમારા? 37. ઓકે, હવે 37 જે તમારું સમ કરેલું છે તમે, 37 થી સંખ્યા તમારી 111 થાય છે. તો આમાં બાદબાકી તો થતું નથી, રાઈટ? એટલે કે ડિવિઝન તો થતું નથી, સબટ્રેક્શન પણ નથી થતું. અહીંયા શું થઈ શકે છે? એડિશન અને મલ્ટિપ્લિકેશન. તો હવે 37 નું જો તમે 3 ટાઈમ્સ કરો એટલે કે 3 ગુણા કરો, 3 7 are 21, 3 3 are 9, 10 અને 11. તો જ્યારે તમે 31 ને 3 સાથે ગુણ્યા કરો ને તો ત્યારે તમારો ઉત્તર શું આવશે? 111. તો હવે પેટર્ન તમને થોડુંક આઈડિયા આવી ગયું હશે કે પેટર્ન શું કર્યું છે. આ જે તમારું બધા પ્લેસ વેલ્યુ છે, સ્થાન કિંમત છે બધા અક્ષરોની, એ સ્થાન કિંમત કાઢ્યા પછી એમાં 3 નો ગુણાકાર કર્યું છે, રાઈટ? ચાલો કરી લઈએ. પી એલ એ સી ઈ. પી ની સ્થાન કિંમત 16, એલ ની 12, એ ની 1, ઈ ની 3 અને ઈ ની 5. હવે એડિશન કરી લઈએ. અહીંયા તમારું 28 થઈ ગયું. 28 ને 1 29, 29 ને 3 32, 32 ને 5 37 થઈ જશે. સીધો 28 29 29 3. ઓકે, રાઈટ છે. હવે 37 આવી ગયું ફરી તમારું. હવે 37 માં જ્યારે તમે 3 નો ગુણા કરો તો તમને 1 1 અને 1 ઉત્તરમાં દેખાશે. તો તમારું આન્સર શું થઈ જશે? 3111. ઓકે, આ તમારું સેમ આન્સર છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. ઓકે, જો f is equal to 6, f ને શું કોડ આપેલું છે? 6. THE, દ માટે શું લખ્યું છે? 33. જો તમને ખ્યાલ હોય કે f ની સ્થાન કિંમત 6 હોય છે, રાઈટ? t ની સ્થાન કિંમત 20, h ની 8 અને e ની 5 હોય છે. ઓકે, હવે તમે એડ કરી દો. 20 અને 8 28, 28 અને 5 33. તો શું કર્યું છે? બધા જ અક્ષરોની સ્થાન કિંમતમાં એડિશન કર્યું છે. તો હવે તમને શેનો ફાઇન્ડ કરવાનો છે? વુમેન નો. ઓકે, ચાલો વુમેન નો કરી લઈએ. WOMAN. W ની સ્થાન કિંમત 23, O ની સ્થાન કિંમત 15, M ની 13, 1 અને 14. 4 1 5, 5 3 8, 8 5 13, 13 और 3 16, 2 3 4, 4 2 6. એટલે તમારું આન્સર શું આવી ગયું? 66. જ્યારે તમે આ બધી સંખ્યાઓનું એડિશન કરો ને તો તમારું આન્સર શું આવી જશે? 66. ઓકે, એકવાર ફરી ચેક કરી લઈએ. ઓકે, રાઈટ છે આન્સર આપણું. નેક્સ્ટ શું આપ્યું છે? જો DEE, ડિયર ને 1 2 2 1 અને 5 અને હાઈ ને 5 6 4 5. તો તમે હીલ ને કેવી રીતે કોડ કરશો? ઓકે,
હવે તમે ધ્યાનથી જુઓ, ડિયર માટે શું આપ્યું છે? 12215. ઓકે, ડી ની સ્થાન કિંમત 4 હોય છે, ઈ ની 5 અને 5 અને આર ની 18. ઓકે, જો તમે ધ્યાનથી જુઓ તો 4 માં એટલે કે ડિયર જ્યારે લખ્યું છે DEER ડિયર, આની સ્થાન કિંમત 4, એમાં આપણે 3 માઇનસ કરી દઈએ તો 1 આવશે. 5 માં પણ 3 માઇનસ કરી દઈએ તો 2 આવશે. અહીંયા 5 માં પણ 3 માઇનસ કરી દઈએ તો 2 આવશે. અને આર ની સ્થાન કિંમત તમને ખ્યાલ હશે કે 18 હોય છે અને 3 માઇનસ કરી દો એટલે 15 આવશે. તો 1 2 2 અને 15 આપેલું છે. તો તમને પેટર્ન ખબર પડી ગઈ કે આ ડિયર માં તો આ પેટર્ન ચાલે છે. ચેક કરી લઈએ. એચ ની સ્થાન કિંમત 8, 8 માં જ્યારે તમે 3 માઇનસ કરો તો 5 આવે. 9 માં 3 માઇનસ કરો એટલે 6 આવે. જી ની સ્થાન કિંમત 7, 7 માં 3 માઇનસ કરો 4 આવે. અને 8 માં 3 માઇનસ કરો એટલે 5 આવે. તો હવે તમને શેની ફાઇન્ડ કરવાની છે? હીલની. HEEL. તમને ખ્યાલ હશે કે ઈ નું કોડ શું છે? 2. એચ માટે 8 માઇનસ 3 કરો એટલે 5 આવે. અને એલ ની સ્થાન કિંમત શું છે? 12. 12 માં જ્યારે તમે 3 માઇનસ કરો એટલે 9 આવે. તો 5 2 2 અને 9. તમારું આન્સર શું થઈ ગયું? ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલો, આ તમારા અમુક પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા જે મેં તમને આપ્યા હતા. તો આપણું થોડું ઘણું રિવિઝન થઈ જાય. ઓકે, હવે તમે તમારી પાસે જે બુક્સ હોય છે, આપણી મહિન્દ્રાની જે બુક્સ છે, અને વેબસાઇટ પરથી ક્યાંક પણ તમને કોડિંગ ડિકોડિંગના પ્રશ્નો મળે તો તમે જાતે પણ હવે પ્રેક્ટિસ કરી શકો છો. અને તમે રિવિઝન કરવા માટે આ ચેનલ ઉપર જ્યારે રીઝનિંગની પ્લેલિસ્ટમાં જશો, એટલે કે ચેનલની પ્લેલિસ્ટમાં જશો તો તમને રીઝનિંગના ક્લાસીસ દેખાશે. એમાં મેં 2 ક્લાસીસ લીધા છે, આલ્ફાબેટિકલ સિરીઝના અને અહીંયા કોડિંગ ડિકોડિંગના પણ તમને ક્લાસ જોવા મળશે. તો તમે બધા જ પ્રકારના ક્વેશ્ચનને પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, ચાલો. તો જો તમને આ ક્લાસ ગમી હોય, સારી લાગી હોય, તમે શીખ્યા હશો કંઈક, તો તમે આ ચેનલને અને આ ક્લાસને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને જે તમારા ફ્રેન્ડ્સ છે એમની સાથે પણ શેર કરજો. ઓકે, ચાલો, ગુડ નાઇટ, જય હિન્દ, થેન્ક યુ.